પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે વાત ઈ ચલાણની કરીશું. ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું પાલન યોગ્ય રીતે કરાતું નથી અને તેના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ટ્રાફિકના નિયમોના ભંગ માટે ઈ ચલણ મોકલાય છે, પણ વાહન માલિકો ઈ ચલણની ચૂકવણી કરવામાં ધાંધ્યા કરે છે. તેથી જ ગુજરાત સરકારે નિયમોને કડક બનાવ્યા છે. આ કડક નિયમો છતાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને પાઠવવામાં આવતા ઈ ચલણ ભરાતા જ નથી. વાહન ચાલકો ઈ ચલણનો ડર રાખ્યા વગર ટ્રાફિક નિયમો તોડે છે. તેથી ટ્રાફિકના મામલે ગુજરાતમાં ભયંકર અરાજકતા પ્રવર્તે છે. આ અરાજકતાને દૂર કરવા માટે ગુજરાત સરકાર ઈ ડિટેક્શન પ્રોજેક્ટ શરૂ કરવાની છે. ગુજરાતમાં દરરોજ હજારો વાહનોની નેશનલ હાઈવે પર અવરજવર થતી હોય છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો નિયમોનું ઉલ્લંઘન પણ કરે છે. તેથી રાજ્ય સરકાર ઈ ડિટેક્શન પ્રોજેક્ટ અમલમાં મૂકી રહી છે. ઈ ડિટેક્શન પ્રોજેક્ટ હેઠળ ઓટોમેટિક ઈ ચલણ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત બાકી છે, પણ મોટા ભાગે 1 ઓગસ્ટથી ઈ ડિટેક્શન પ્રોજેક્ટ ચાલુ થઈ જાય તેવું માનવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા આપને સમજાવીએ કે આખરે એ પ્રોજેક્ટ છે શું. વાહન ચાલકો પાસેથી આપોઆપ દંડ વસૂલાશે. પીયુસી સર્ટિફિકેટ, વીમો અથવા ટેક્સ ચૂકવણીની રસીદ જરૂરી છે. આવશ્યક દસ્તાવેજો ન ધરાવતા વાહન ચાલકો પાસેથી દંડની રકમ વસૂલાશે. નેશનલ અને સ્ટેટ હાઈવે પરના ટોલ કલેક્શન કેન્દ્રોને ઈ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે. ટોલ પ્લાઝાના સર્વર સાથે વાહન 4નું સર્વર લિંક કરવાની કામગીરી ચાલી રહી છે. પ્રથમ તબક્કો કેવો હશે એ પણ સમજો. ઓપરેટરો દરરોજ ડેટા ઈ ડિટેક્શન સોફ્ટવેર પર અપલોડ કરશે. ડેટાને વ્હીકલ સોફ્ટવેર સાથે ચકાસવામાં આવશે. વાહન માલિકોને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા નોટિફિકેશન મળશે. ઈ ચલણને વાહનના ફાસ્ટેગ સાથે જોડી દેવામાં આવશે. દસ્તાવેજ ન હોય તો સીધી ફાસ્ટેગ એકાઉન્ટમાંથી રકમ કપાઈ જશે. પ્રોજેક્ટની શરૂઆત ટ્રાન્સપોર્ટ વાહનોથી થશે. ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશનથી કમર્શિયલ વાહનોની વિગતો એકઠી કરવામાં આવશે. પરિવહન વિભાગની યોજના માલ સામાનની હેરફેર કરતા વાહનથી માંડીને ખાનગી વાહન સુધીના દરેક વાહન પાસે જરૂરી દસ્તાવેજો અને મંજૂરીઓ ફરજિયાત કરવાની છે. આ સિવાય રાજ્ય સરકાર અનઅપડેટ ઈ ચલણના મુદ્દાને ઉકેલવા માટે આ પગલાં ભરી રહી છે. તેથી તમામ વાહનોને આવરી લેવાશે. ટોલ પ્લાઝા પરથી વાહન પસાર થાય ત્યારે તેનું સ્કેનિંગ થતું હોય છે. આ સ્કેનિંગમાં વાહનના પીયુસી, ટેક્સ, વીમો, ફિટનેસ પરમિટ જેવા પુરાવા ન હોય તો આપોઆપ ઈ ચલણ ઇસ્યુ થઈ જશે અને તરત ફાસ્ટેગ એકાઉન્ટમાંથી રકમ કપાઈ પણ જશે. આ સિવાય જૂના બાકી ઈ ચલણના કિસ્સામાં પણ ફાસ્ટેગ એકાઉન્ટમાંથી રકમ સીધી કપાઈ જશે. પ્રથમ તબક્કો કેવો હશે એની આપણે વાત કરી રહ્યા છીએ. તો પ્રથમ તબક્કામાં પીળી નંબર પ્લેટવાળી કેબ, ટેક્સી, બસો, ટ્રક, ગુડ્સ કરિયર સહિત તમામ કમર્શિયલ વાહનોને આ નિયમ લાગુ પડશે. વાહનોના કોઈ પણ ડોક્યુમેન્ટ નહીં હોય તો તાત્કાલિક ઈ ચલણ જનરેટ થશે. પ્રોજેક્ટ અમદાવાદમાં લાગુ કરવામાં આવશે અને સૌપ્રથમ અહીંથી શરૂઆત થશે, જેના પછી 4 ટોલ ટેક્સ ચેક પોઈન્ટ પર પ્રોજેક્ટ શરૂ કરાશે. તબક્કાવાર રાજ્યના બીજા વિસ્તારોમાં પણ એનો અમલ કરવામાં આવશે. ઈ ડિટેક્શન પ્રોજેક્ટના કારણે અમદાવાદના 2.5 લાખ સહિત રાજ્યના 10 લાખ કોમર્શિયલ વાહનોને સીધી અસર થશે. પછીના તબક્કામાં ખાનગી વાહનોને સમાવવાની યોજના છે. ફાસ્ટેગ એકાઉન્ટમાં પૂરતી રકમ ન હોય તો વાહન ચાલકોએ આ ઈ ચલણ ફાસ્ટેગ એકાઉન્ટમાં પૈસા ભરીને તાત્કાલિક અસરથી ક્લિયર કરી દેવા પડશે. આરટીઓમાં જઈને પણ ઈ ચલણ ભરી શકાય છે. ઈ ચલણ ભરવા માટેની સમય મર્યાદા નથી, પણ વાહન સંબંધિત કામગીરી કરવા જતા પહેલા વાહન માલિકે
ઈ ચલણ ક્લિયર કરવું પડશે. આ પછી વાહન સંબંધિત ઓનલાઈન કે આરટીઓમાં જઈને ફિઝિકલ કામગીરી થઈ શકશે. કેવી રીતે ચલણ તમે ચેક કરશો એ પણ સમજો. ઈ પરિવહનની વેબસાઇટ પર જઈને ઈ ચલણ ચેક કરવું. સૌપ્રથમ પહેલાં વાહનનો નંબર લખતા જ તમારું ચલણ કેટલું છે એ ખબર પડી જશે. નેટ બેન્કિંગ, યુપીઆઈ, વોલેટ કે ડેબિટ કાર્ડથી ચલણ ભરી શકાશે. આ સંજોગોમાં તમારા વાહનના પીયુસી, ટેક્સ, વીમો, પરમિટ કે ફિટનેસ સહિતના ટેસ્ટ કે ડોક્યુમેન્ટેશન કરવાના બાકી હોય તો તાત્કાલિક અસરથી કરાવી દેજો. બાકી ટોલ પ્લાઝા પર ગયા નથી કે તરત જ તમારા નામે ચલણ ફાટી જશે. સીધી ભાષામાં સમજીએ તો તમારી પાસે જરૂરી દસ્તાવેજ નથી તો એ નક્કી છે કે તમારા ફાસ્ટેગમાંથી જ એકાઉન્ટમાંથી સીધા રૂપિયા કપાઈ જશે. અને આવું ન થાય તેના માટે આપને તકેદારી રાખવી પડશે. નહીં તો આપના ખાતામાંથી એટલે કે જે એકાઉન્ટ સાથે ફાસ્ટેગ એક્ટિવ છે એ એકાઉન્ટમાંથી સીધી રકમ કપાઈ જશે. અને એટલા જ માટે આ મુદ્દો પણ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. હવે ભારતની વાત તો કરી, પણ વિદેશમાં કયા પ્રકારની સ્થિતિ છે? સૌથી પહેલાં અમેરિકાની વાત કરીએ. અમેરિકામાં હાઈવે પરના સાઇન બોર્ડનું પાલન કરવું ફરજિયાત છે. અમેરિકામાં રોડ પર સાઇન બોર્ડ હોય છે. રોડ સાવ ખાલી હોવા છતાં પણ ડ્રાઈવરે ઊભા રહેવું ફરજિયાત છે. ડ્રાઈવરે અટકીને રસ્તાની બંને બાજુ જોવું પડે, ત્યારબાદ આગળ વધી શકે. સીટ બેલ્ટ બાંધ્યા વગર ડ્રાઇવિંગ બદલ $25 એટલે કે લગભગ 1900 રૂપિયાનો દંડ છે. લાયસન્સ વગર ડ્રાઇવિંગ બદલ $1000, હેલ્મેટ વિના ડ્રાઇવિંગ બદલ $300નો દંડ છે. નશાની હાલતમાં ડ્રાઇવિંગ બદલ 3 મહિના સુધી લાયસન્સ રદ અને દંડની જોગવાઈ છે. ડ્રાઇવિંગ દરમિયાન ફોનના ઉપયોગ બદલ $10,000નો દંડ અહીં ફટકારવામાં આવે છે. રશિયામાં કેવા છે નિયમો એ પણ સમજો. રશિયામાં વાહન ગંદુ હોવા બદલ 3000 રશિયન રૂબલનો દંડ ફટકારવામાં આવે છે. જોખમી રીતે વાહન ચલાવવું ગંભીર ગુનાની શ્રેણીમાં આવે છે. કારમાં દરેક વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે, જે ભારતમાં થતું નથી. દારૂના નશામાં વાહન ચલાવવા બદલ 50,000 રૂબલનો દંડ ફટકારવામાં આવે છે. 3 વર્ષ માટે ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરી દેવામાં આવે છે. સિંગાપોરમાં કેવા છે નિયમો? તો સિંગાપોરમાં ડ્રાઈવરો જાતે જ તમામ સાઇન અને રોડ માર્કિંગનું કરે છે પાલન. સિંગાપોરમાં પોલીસ ડ્રાઈવરો ઝીબ્રા ક્રોસિંગ અને ટ્રાફિક લાઇટનું પણ પાલન કરતા જોવા મળે છે. આ ઉપરાંત દુબઈમાં પણ આ જ રીતની સ્થિતિ છે. દુબઈ અને દુનિયાના અન્ય દેશો પણ ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે પાલન કરાવતા રહે છે, જેના કારણે આ જે અકસ્માતોની સંખ્યા છે તેના કાબૂ તો આવે છે, પણ નિયમોનું પણ સખતપણે પાલન થાય છે. પણ જો ભારતમાં આ જ ટેકનિક અપનાવવામાં આવે તો વધારે ને વધારે લોકો જાગૃત થાય તો જ આ સિસ્ટમ સક્રિય થાય એવું છે. પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું કે આખરે સરકારે આ નિર્ણય લીધા પાછળનું કારણ શું છે. સરકારનો ઉદ્દેશ છે કે ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે પાલન થાય, જેથી જનતા પણ જાગૃત થાય અને જે સિસ્ટમમાં ખામી છે એ પણ ત્વરિતપણે દૂર થાય. અને એટલા જ માટે NHAI એટલે કે નેશનલ હાઈવે પર ફાસ્ટેગના પાલન માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. તે પ્રમાણે વાહનના ફ્રન્ટ વિન્ડશીલ્ડ પર યોગ્ય રીતે ફાસ્ટેગ લગાવવું ફરજિયાત છે. ફાસ્ટેગ વિનાના વાહનો ટોલ પ્લાઝામાં પ્રવેશ કરે તો ડબલ ફી ચૂકવવી પડે છે. NHAIએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એક જારી કરી છે. હવે એના જ આધારે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર હેઠળ પ્લાઝા પરના CCTV ફૂટેજ ફાસ્ટેગ વગરના વાહનોના વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર રેકોર્ડ કરશે. ફરીથી એનિમેશનના માધ્યમથી તમને હું સમજાવીશ કે કેવી રીતે તમે એક કાર લઈને જાઓ છો અને એ સર્વર સીધું તમારા ફાસ્ટેગ સાથે કનેક્ટ થશે. એ સર્વર સાથે તમારી કારની અંદર જે ફાસ્ટેગ લગાવેલું છે એ ફાસ્ટેગથી
સીધું ચલણ તમારા એકાઉન્ટમાંથી કપાઈ જશે જો તમે તમારી પાસેના યોગ્ય દસ્તાવેજો રાખ્યા નથી અથવા તો તમારી પાસે પૂરતા પ્રમાણમાં દસ્તાવેજો નથી. આ ઉપરાંત લેનના વાહનની હાજરીનો યોગ્ય રેકોર્ડ રાખવામાં આવશે. પહેલા તબક્કામાં કોઈ વાહન પર ફાસ્ટેગ યોગ્ય રીતે લગાડવામાં આવ્યું ન હોય તો વાહન ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનનો ઉપયોગ કરી શકશે નહીં અને તેને બમણી ટોલ ફી ચૂકવવી પડશે. બીજા તબક્કામાં વારંવાર આ ભૂલ કરતા વાહનને બ્લેક લિસ્ટ પણ કરી શકાય છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બેંકો સહિતના પોઈન્ટ ઓફ સેલને પણ અમુક સૂચના આપી છે. એના પ્રમાણે કેટલાક નિયમો પણ બનાવ્યા છે, પણ આ વસ્તુ તમારે જાણવી ખૂબ જરૂર છે. NHAIએ 45,000 કિલોમીટરના નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે માટે ફી લે છે. દેશભરમાં નેશનલ હાઈવે પર લગભગ 1,000 ટોલ પ્લાઝા છે. તમામ ટોલ પ્લાઝાને એક સિસ્ટમ સાથે જોડી દેવાયા છે. ભારતમાં 98% વાહનો પર ફાસ્ટેગ છે. કુલ 8 કરોડથી વધુ ફાસ્ટેગ યુઝર્સ છે. ભારત સરકારનું લક્ષ્ય ફાસ્ટેગનું પ્રમાણ 100% કરવાનું છે. એટલા માટે સિસ્ટમ પણ એ રીતે જનરેટ કરવામાં આવી રહી છે. ઈ ચલણના કારણે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડની વસૂલીનું કામ સરળ થયું છે, પણ સાથે સાથે ખતરો પણ વધ્યો છે. વાસ્તવમાં ઇન્ટરનેટના જમાનામાં લાઈફ જેટલી ઇઝી થઈ ગઈ છે એટલું જ ફ્રોડ થવાનો ખતરો વધી ગયો છે અને આ વાત ઈ ચલણને પણ લાગુ પડે છે. કોઈ પણ નવી ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ આવે એટલે હેકર્સ તેનો ગેરફાયદો ઉઠાવીને લોકો સાથે ઓનલાઈન ફ્રોડ કરવા મેદાનમાં આવી જતા હોય છે. હમણાં જ ઈ ચલણ અંગેનું એક ફ્રોડ બહાર આવ્યું છે. તેથી ઈ ચલણની વિગતોની સાથે સાથે આ ફ્રોડ અંગેની માહિતી મેળવવી પણ જરૂરી છે. ઈ ચલણના નામે થતા આ પ્રકારના ફ્રોડ ગુજરાત અને કર્ણાટકમાં જોવા મળ્યા છે. આ ફ્રોડમાં વોટ્સએપ પર ઈ ચલણ મોકલીને લોકોને ખંખેરવામાં આવે છે. વિયેતનામના હેકર ગ્રુપના સ્કેમર્સ વોટ્સએપ પર નકલી ઈ ચલણ મેસેજ મોકલીને ભારતીય યુઝર્સને નિશાન બનાવી રહ્યા છે. એટલા માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. વોટ્સએપ પર ઈ ચલણ મળ્યું હોય તો દંડ ભરવાની ઉતાવળ સૌથી પહેલાં તો ન કરો. ઈ ચલણ નકલી હોઈ શકે છે. હેકર્સ દ્વારા બિછાવવામાં આવેલી જાળ પણ હોઈ શકે છે. મેસેજ દ્વારા હેકર્સ યુઝર્સને નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે. બેંક એકાઉન્ટ ડિટેલ અને કાર્ડની વિગતો ચોરાઈ શકે છે. શંકાસ્પદ ઈ ચલણમાં આપવામાં આવેલી લિંકના ડોમેનની તપાસ કરો. લિંકમાં છેલ્લે government.in એટલે કે gov.in હોય તો લિંક અસલી છે, બાકી તો ફ્રોડ એ છે એ સમજી લેવાનું. અસલી ચલણમાં વાહનની તસવીર અને વિગતો પણ દર્શાવેલી હોય છે, એટલે પહેલાં ઈ ચલણની ચકાસણી અચૂક કરો. દેશની ટોચની સાયબર સિક્યુરિટી ફર્મ ક્લાઉડસેક દ્વારા હાલમાં જ એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો. આ અહેવાલમાં ઈ ચલણના નામે કરાતા નવા પ્રકારના ફ્રોડ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ફ્રોડ કરનારા સતત લોકોને SMS દ્વારા ઈ ચલણ ભરવા માટે ફેક લિંક મોકલે છે. પરિવહન સેવા અથવા કર્ણાટક પોલીસના નામે મોકલાતા નકલી ઈ ચલણમાં નકલી ટ્રાફિક ભંગના કિસ્સા બનાવી કાઢીને દંડ હોવાનું કહેવામાં આવે છે. યુઝર્સ મેસેજ સાથે આપેલી લિંક પર ક્લિક કરે એટલે માલવેર એપ એટલે કે એન્ડ્રોઈડ એપ્લિકેશન પેકેજ ડાઉનલોડ કરવા માટે કહેવાય છે. આ એપ એડવાન્સ એકવાર ઇન્સ્ટોલ થઈ જાય પછી કોન્ટેક્ટ લિસ્ટ, ફોન નંબર, ફોન કોલ્સ, SMS અને ડિફોલ્ટ મેસેજિંગ એપ્લિકેશન વગેરેની મંજૂરી માંગવામાં આવે છે. આ મંજૂરી આપો એટલે પછી વન ટાઈમ પાસવર્ડ, OTP અને અન્ય સંવેદનશીલ મેસેજને અટકાવી હેકર ઈ કોમર્સ એકાઉન્ટને એક્સેસ કરીને નાણાં ખંખેરી લે છે. આ કૌભાંડે સમગ્ર ભારતમાં યુઝર્સને ખંખેર્યા છે, પણ ગુજરાતમાં આ સ્કેમનો સૌથી વધુ લોકો ભોગ બન્યા છે અને બીજા નંબરે કર્ણાટક છે. વિયેતનામના બેંક ગિયાંગ પ્રાંતમાં બેસીને કામ કરતા હેકર્સે પોતાની ઓળખ છુપાવવા માટે પ્રોક્સી IPનો ઉપયોગ કરે છે. ઈ ચલણના નામે ચાલતા આ કૌભાંડનો ભોગ ન બનવું હોય તો સૌથી પહેલાં કયા નંબર પરથી મેસેજ આવ્યો છે એ તપાસો. તમને આ મેસેજ સામાન્ય નંબર પરથી મળ્યો હોય તો લિંક પર ક્લિક ન કરો, કેમ કે એ ફ્રોડ હોઈ શકે છે અને તમે છેતરાઈ શકો છો.
કેવી રીતે ચેક કરશો આપનું ઈ ચલણ, તો એ પણ અમે આપને સમજાવીએ. સૌથી પહેલાં પરિવહન.gov.in પરની જે વેબસાઇટ છે પરિવહનની, તેના પર જાઓ. ડ્રાઇવિંગ લાયસન્સ નંબર કે વાહન રજિસ્ટ્રેશન નંબર નાખો. તમારા નામે હશે એ બધા ઈ ચલણ તમને આપોઆપ એ સ્ક્રીન પર દેખાઈ જશે. અસલી ઈ ચલણ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે, એટલે એમાં પણ કોઈ સમસ્યા નથી. સૌથી પહેલાં તો એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરો. તમારા મોબાઈલ ફોન, લેપટોપ કે ડેસ્કટોપના પ્રતિષ્ઠિત એન્ટીવાયરસ અને એન્ટી માલવેર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી દો. બીજો નિયમ એ યાદ રાખો કે અજાણી એપ્લિકેશનને કદી ડાઉનલોડ ન કરો. ત્રીજો નિયમ એ યાદ રાખો કે હંમેશા વિશ્વસનીય એપ્સ ઇન્સ્ટોલ કરી એપલ સ્ટોર કે ગૂગલ પ્લે સ્ટોર જેવા સત્તાવાર સ્ત્રોતોમાંથી જ એપ્સ ડાઉનલોડ કરી. ચોથો નિયમ એ યાદ રાખો કે તમારી ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્સ અપડેટ રાખો. પાંચમો નિયમ એ છે કે તમારું બેંક એકાઉન્ટ એલર્ટ હંમેશા ચાલુ રાખો. તમારા બેંક એકાઉન્ટમાં ₹1 પણ ટ્રાન્ઝેક્શન કરાય તો બીજી સેકન્ડે તમને ખબર પડવી જોઈએ કે છેલ્લે એ નિયમ યાદ રાખો કે તમારા પરિવારજનોને અને અન્યોને પણ આ રીતે કરાતા ફ્રોડ વિશે માહિતી આપી જાગૃતિ ફેલાવો. ઈ ચલાણ ફ્રોડ લોકોના ડરનો લાભ લેવા માટેનું એક સ્કેમ છે, તેથી ડરશો નહીં. જો ડર ગયા તો સમજો મર ગયા.